સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં ₹14,080ની મત્તાનો જુગારધામનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભેસ્તાન પોલીસ સ્ટેશન સર્વેલન્સની ટીમ. ભેસ્તાન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વીએલ પટેલના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌહાણ સાહેબ અને તેમના સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે ભેસ્તાન આશીષ હોટલની પાછળ આવેલ અન્નુ ખાડી તથા રેલવે પટરી વચ્ચે ખુલ્લી જગ્યા પાસે પૈસાના પાનનો જુગાર રમતા એક શોએબ ખાન પઠાણ રહેવાસી આમીના મસ્જિદની બાજુમાં ઊન ભેસ્તાન સુરત 2 અલાઉદ્દીન મોહમ્મદ દાઉદ શેખ મોહમ્મદીનગર ભીંડી બજાર ઊન ભેસ્તાન 3 ઇમરોજ ઉર્ફે દાલ ચાવલ મસ્જિદ અંસારી રજા મસ્જિદની બાજુમાં ઊન ભેસ્તાન અને 4 મોહમ્મદ આસિફ નબી મોહમ્મદ રિયાસ્તાન ભીંડી બજાર ઊન ભેસ્તાન વાળાને પકડી પાડીને તેમની પાસેથી રોકડા ₹14,080 મત્તાનો મુદ્દામાલ કબજે કરીને તેમની વિરુદ્ધ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો નોંધવામાં આવેલ છે. જેઓ આ ચારેય જુગાર રમતા હતા. ભેસ્તાન પોલીસે રંગે હાથ પકડી પાડ્યા અને કાર્યવાહી કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.